ફરી એકવાર પ્રેમમાં પાગલ પ્રેમીએ હત્યા કરી નાખી છે। હવે ચોંકાવનારી ઘટના ભુજની સામે આવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। ત્યારે મહત્વપૂર્ણ સમાચારો સાથે હું સ્નેહિતા। બંને આદિપુરમાં બાજુમાં રહેતા હોય અને બંનેને પ્રેમ સંબંધ હોય। આ દીકરી સાક્ષીએ ત્યાં આવવાની ના પાડેલ અને હવે ફોન નહીં કરવા જણાવેલ। સમગ્ર ઘટનામાં એવું થયું છે કે જે વિદ્યાર્થીની છે એ અમારી કોલેજની અંદર ફર્સ્ટ યરમાં અભ્યાસ કરે છે, BCAની અંદર। ક્યારે પણ નહીં, એ લોકો કેમ્પસમાં પણ નથી આવેલા એ લોકો। તો આ ઘટના ભુજની છે અને આ ઘટનામાં શું થયું તે જણાવીએ તો BCA પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી યુવતીની હત્યા કરી નાખવામાં આવી છે। એટલું જ નહીં, પરંતુ બચાવવા માટે જે વચ્ચે પડેલા મિત્રને પણ છરીના ઘા મારવામાં આવ્યા। છરીથી હુમલો કરનાર યુવક બાઇક અને છરી સ્થળ પર મૂકીને જ ફરાર થઈ ગયો હતો। તો આ ગાંધીનું ગુજરાત જે છે અને ગાંધીજીએ સૌને અહિંસાની નીતિ અપનાવવા માટે પ્રેર્યા હતા, ખાસ કરીને યુવાનોને। અને આજનું જે આ યુથ છે એ હવે ધીમે ધીમે જે છે હિંસા તરફ જઈ રહ્યું છે અને એટલું ઘાતકી બની રહ્યું છે, એટલું ક્રૂર બની રહ્યું છે। એ કોઈ પણ વાતનું જે સોલ્યુશન છે એ બસ વાત કરીને તો લાવવું જ નથી, બસ સીધી હત્યા જ કરી નાખવી છે। આ ઘટના જે ભુજમાં બની છે તે કેટલી ચોંકાવનારી હતી કે BCA પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી જે યુવતી હતી તે એના કોલેજથી એના હોસ્ટેલ તરફ જઈ રહી હતી ને રસ્તામાં જ તે આ યુવકને મળે છે, આરોપીને મળતી હોય છે। વાતચીત એ લોકો વચ્ચે કોઈ ચાલી રહી હોય છે અને કંઈક વાતચીતમાં કંઈક થાય છે અને બસ આ આરોપી એની હત્યા કરી નાખે છે યુવતીની। ત્યારે આ પોલીસ કાફલો જે છે ઘટના સ્થળે પહોંચીને આ અંગે જે વધુ તપાસ છે તે હાથ ધરી હતી અને કયા કારણોસર આ હત્યા કરવામાં આવી છે એ કારણો પણ DYSP જે છે તેઓ જણાવી રહ્યા છે, તો તમે સાંભળી લો। ગઈકાલે એરપોર્ટ રોડ ઉપર આવેલ સંસ્કાર કોલેજમાં એક છરી મારવાનો બનાવ બનેલ, જેમાં આદિપુરની રહેવાસી સાક્ષી નામની દીકરીને આદિપુરના તેના ઘરની બાજુમાં જ રહેતા મોહિત મૂળજી સિદ્ધપુરા નાએ છરી ગળા ઉપર છરી મારેલી। જે બાબતે પોલીસે તપાસ કરતા આ સાક્ષી અને મોહિત બંને આદિપુરમાં બાજુમાં રહેતા હોય અને બંનેને પ્રેમ સંબંધ હોય। ગઈકાલે આ મોહિતે સાક્ષીને ફોન કરી અને પરત આદિપુર આવી જવા જણાવતા આ દીકરી સાક્ષીએ ત્યાં આવવાની ના પાડેલ અને હવે ફોન નહીં કરવા જણાવેલ અને એનો ફોન આવેલ એ બાબતે એના મમ્મીને વાત કરતા એના મમ્મીએ એવું જણાવેલ કે એનો ફોન બ્લોક કરી નાખ। જેથી આ સાક્ષીએ મોહિતનો ફોન બ્લોક કરતા મોહિત અને તેનો મિત્ર જયેશ જયંતિ ઠાકોર બંને મોટરસાઇકલ લઈ આદિપુરથી આવેલ અને સંસ્કાર કોલેજ ખાતે આ દીકરીને મળેલ અને ત્યાં આવવા એને સમજાવતા દીકરીએ કોઈ પણ સંબંધો નહીં રાખવા જણાવતા આ મોહિતે ઉશ્કેરાઈ અને સાક્ષીને ગળા ઉપર છરીનો ઘા મારેલ અને એને તાત્કાલિક હોસ્પિટલે લઈ જવામાં આવેલ। હાલ આ હત્યાની કોશિશનો ગુનો દાખલ કરવામાં આવેલ, જેમાં બેન સાક્ષીનું મોડી રાત્રે અવસાન થતાં ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આરોપીને આ કામે અટક કરવામાં આવેલ છે। આરોપી વિરુદ્ધ BNS કલમ 103(1) મુજબ ગુનો દાખલ કરી અને કાર્યવાહી કરવામાં આવેલ છે। આજે આરોપી અત્યારે પોલીસ કસ્ટડીમાં છે। તો આ વિદ્યાર્થીની ભુજની ભાનુશાળી હોસ્ટેલમાં રહીને સંસ્કાર કોલેજમાં અભ્યાસ કરતી હતી। સાંજના સમયે જ્યારે તે કોલેજના ગેટ પાસે પહોંચી ત્યારે આરોપી મોહિત સિદ્ધપુરાએ તેના પર હુમલો કર્યો હતો। આરોપી મોહિત સિદ્ધપુરાએ આ યુવતીની હત્યા કરી નાખી, તેના પર પહેલા હુમલો કર્યો અને આ 19 વર્ષીય વિદ્યાર્થીનીને તેને ગળાના ભાગે ઈજા પહોંચાડી। તો યુવતીને બચાવવા જતા મિત્રને પણ તેને પેટ અને અન્ય ભાગોએ છરીના ઘા માર્યા। ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં જ આરોપી મોહિતને ઝડપી લીધો। ત્યારે આ મામલે કોલેજના જે ઇન્ચાર્જ પ્રિન્સિપલ શું કહી રહ્યા છે, વિસ્તૃત માહિતી તેઓ આપી રહ્યા છે, તે પણ સાંભળ્યું। મારું નામ ધીરજ સોલંકી છે અને હું ઇન્ચાર્જ પ્રિન્સિપલ તરીકે અહીંયા ફરજ બજાવું છું સંસ્કાર કોલેજની અંદર। સમગ્ર ઘટનામાં એવું થયું છે કે જે વિદ્યાર્થીની છે એ અમારી કોલેજની અંદર ફર્સ્ટ યરમાં અભ્યાસ કરે છે, BCAની અંદર। અને જે બહારના છોકરાઓ બે આવેલા છે એ અમારા કોલેજ સાથે એમનો કોઈ સીધો સંપર્ક નથી। એટલે એ ઘટના જે છે એ 6 વાગ્યા પછી જે આપણો કેમ્પસ છે એના બારે જે એપ્રોચ રોડ છે
એ સાઈડ પર થયું છે અને એ એક હુમલો એવી રીતના થયો જે બહુ દુઃખદ હુમલો છે દીકરી ઉપર. અને અમને તાત્કાલિક જાણ થતાં અમે લોકો ત્યાં ઘટના સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને તાત્કાલિક જે છે એ પીડિતાને અમે લોકો હોસ્પિટલના સારવારમાં ખસેડી દેવામાં આવ્યો. ના, ક્યારે પણ નહીં. એ લોકો કેમ્પસમાં પણ નથી આવેલા. એ લોકો બારે રહીને જ આ બધી વસ્તુ કરેલી છે. કેમ્પસમાં ક્યારે એમને જોવામાં આવેલા નથી. છોકરી જે છે અત્યારે ફર્સ્ટ યરમાં જ એડમિશન લીધેલું છે, તો અમે કદાચ કહી શકાય તો 1 મહિનાથી અમે લોકોએ ફર્સ્ટ યરનું જે ભણતર છે એ ચાલુ કરેલું છે અને વિદ્યાર્થી 1 મહિનાથી અહીંયા આવે છે, પણ અગાઉ આવું ક્યારેય ઘટના બની નથી. આટલા વર્ષોમાં પહેલી વખત આવી ઘટના થયેલી છે. અત્યારે અમે અમારું જે ટ્રસ્ટ મંડળ છે એમની સાથે પણ અત્યારે મિટિંગ ચાલુ જ છે. અમે ઇન કેમ્પસ જેટલું પણ સિક્યુરિટી છે અત્યારે હાલમાં પૂરતું અવેલેબલ જ છે, પણ બહારની સાઈડ હવે આપણે કેવી રીતના આગળ વધવું છે એના માટેની ચર્ચાઓ ચાલે છે. નિર્ણય બધા લેવાઈ જશે અને અમે લોકો ખૂબ પ્રયાસો કરશું જેનાથી આવી કોઈ ઘટનાઓ બહારની સાઈડ પણ ના થાય એનું અમે ખાસ ધ્યાન રાખવા માટે વિચારીએ છીએ. તો જે ગુજરાતનું યુથ છે, જે મેં કીધું કે ખૂબ જ ઘાતકી બની રહ્યો છે અને એવા અમુક કારણોસર એ ઇન્ફ્લુએન્સ થઈ રહ્યો છે કે એવા કોઈ ક્રાઇમ સીન્સથી કે એવી ક્રાઇમ સ્ટોરીઝથી કે કોઈ એવી સિરીઝ જેમાં ખૂબ જ વાયોલન્સ દેખાડવામાં આવતું હોય છે, ખૂબ જ જે કહી શકાય કે એક એવા વેમાં બતાડવામાં આવે છે, એક નવા આઈડિયા સાથે કે કોઈના મગજમાં ના પણ આવતું હોય ને, તો આ નવા આઈડિયાઝથી તે લોકો આ રીતની વેબ સિરીઝ કે કોઈ એવા સોશિયલ મીડિયાના ઇન્ફ્લુએન્સમાં આવીને આ બધા ક્રૂર જે કહી શકાય કે બધી વસ્તુઓ કરતા હોય છે. પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે 2022માં પણ સુરતમાં આ સેમ ઘટના બની હતી. રેશમા બેકરિયા નામની યુવતીની હત્યા કરી નાખવામાં આવી હતી. તેના પરિવાર સામે આરોપી ફેનિલે તેનું ગળું કાપી નાખ્યું હતું. તો આ કેટલી દર્દનાક એની હત્યા કરી દીધી હતી અને આ સેમ જ હિસ્ટ્રી રિપીટ થઈ રહી છે. એ જ રીતે આ હત્યા કરી છે ભુજમાં આ યુવતીની આરોપી મોહિત સિદ્ધપુરાએ. પરંતુ જે 2022માં ઘટના બની હતી સુરતમાં, તે આરોપી ફેનિલને તો ફાંસીની સજા ફટકારવામાં આવી છે. ત્યારે હવે આગળ જોવાનું રહે છે કે આ જે આરોપી છે મોહિત, એને સરકાર શું સજા ફટકારે છે, શું કરે છે. કારણ કે ફાંસી તો ચલો સજા છે, પરંતુ એનાથી પણ જો કંઈક બદતર એવી સજા હોય તો આ લોકોને થવી જોઈએ. કારણ કે હવે જે યુવાધન છે ગુજરાતનું કહીએ કે ભારતનું કહીએ, તે લોકો કોઈ વાતનું સોલ્યુશન કરવામાં તો ઇન્ટરેસ્ટ ધરાવતા જ નથી. ચલો વાત કરીને કોઈ વાતનું આપણે નિવારણ લાવીએ તેવું તેમને સમજાતું જ નથી. હવે એ લોકોના મગજમાં એટલું વાયોલન્સ આવી ગયું છે, એટલા વાયોલન્ટ એ લોકો બની ગયા છે, એટલા સાયકો અંદરથી એ કિલર ટાઈપનું એમનું જે કહી શકાય કે એક માઇન્ડસેટ બની ગયું છે કે બસ હવે સીધું હત્યા જ કરી નાખો. અને ક્યાં સુધી જશે આ વસ્તુ આગળ? તો ખરેખર આને અટકાવવાની જરૂર છે અને આની ઉપર ખરેખર એક એવો પ્રતિબંધ પણ લાવવાની જરૂર છે.